નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અરવલ્લીમાં ભીખાજીના સમર્થનમાં મેઘરજ નગર સજ્જડ બંધ રહ્યું। ભાજપે અગાઉ જાહેર કરેલ ઉમેદવાર બદલાતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો। વેપારીઓએ ભીખાજી ઠાકોરના સમર્થનની અંદર આ બંધ પાળ્યો હતો અને મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકત્ર થયા હતા। ઉમેદવાર બદલાયો અને તેનો આ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ એ પહેલાં પણ આખરે આવી જ કંઈક પરિસ્થિતિ હતી। હવે ફરી એકવાર ઉમેદવાર જાહેર થયો અને સાથે જ સમર્થકોની અંદર રોષ જોવા મળ્યો છે અને તેને લઈને મેઘરજ બંધ કરીને તેમણે રોષ ઠાલવ્યો હતો। ભીખાજીના સમર્થનની અંદર મેઘરજ નગરની અંદર સજ્જડ બંધની પરિસ્થિતિ જોવા મળી હતી। ભાજપે અહીં ઉમેદવાર બદલ્યો છે અને તેને લઈને ઉમેદવારના સમર્થનમાં રોષ જોવા મળ્યો અને વેપારીઓએ ભીખાજી ઠાકોરના સમર્થનની અંદર બજારો બંધ રાખી હતી। જોકે આ બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અવનીશ। સમર્થકોનો આ રોષ છે અને બંધ પાડવામાં આવ્યો છે, સમર્થનને લઈને આ બંધને કેટલો પ્રતિસાદ મળ્યો? કહી શકાય જે પ્રકારે શનિ રવિવાર દરમિયાન આ રજૂઆત કરવામાં આવી હતી, હોર્ડિંગ્સ લગાવવામાં હતા, પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો, તે દરમિયાન ચીમકી આપવામાં આવી હતી કે મંગળવારે મેઘરજને બંધનું એલાન આપવામાં આવશે। તે પ્રકારે આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। જે ભીખાજી ડામોરના જે સમર્થક કાર્યકરો જે છે તે સમાજના અગ્રણીઓ છે તેઓ એકઠા થયા હતા અને તેઓ દ્વારા આ બંધનું એલાન જે આપવામાં આવ્યું હતું તેને પાળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। વેપારીઓએ પણ બજારો બંધ રાખ્યા હતા અને આ સમર્થનમાં જે રોષ હતો તેને લઈને બંધનું એલાન જે છે તે પાળ્યું હતું। જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ જે પ્રકારે લોકો એકઠા થયા છે અને તેઓએ જે માંગણી કરી છે, સૂત્રોચ્ચાર કર્યા છે, તે સવાલો પણ કર્યા છે કે જે પ્રકારે ટિકિટ પહેલા જાહેર કરવામાં હતી ત્યારબાદ તેઓને હટાવવામાં આવ્યા હતા, તો તે બાબતનો પણ ખુલાસો કરવામાં આવ્યો, તેવી પણ વાત કરવામાં આવી છે। હાલ તો ડેમેજ જે છે તે કંટ્રોલ કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજીનામા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લા કાર્યાલય ખાતે પહોંચીને કેટલાક આગેવાનો રાજીનામા પણ આપી શકે છે। આભાર અવનીશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ બંધ બાદ હવે પરિસ્થિતિ શું સર્જાય છે તે જોવું પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।